Aspiring aimers, welcome to Major Chemistry. આજે આપણે એમએસસી સેમ 2 ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ક્વેશ્ચન જોઈશું. એમએસસી સેમ 2 ના ઘણા બધા ક્વેશ્ચન્સ ઓલરેડી શોર્ટ્સ ફોર્મમાં ચેનલ પર અપલોડેડ છે. એ તમે પ્લેલિસ્ટ સેક્શનની અંદર જઈને ચેકઆઉટ કરી શકો છો. વાત કરીએ આજના ક્વેશ્ચનની, તો આજના ક્વેશ્ચનમાં આપણે હાર્ટ્રી સેલ્ફ કન્સિસ્ટન્ટ ફિલ્ડ મેથડ છે તે સમજાવવાની છે. હવે હાર્ટ્રીની જે મેથડ્સ છે, આ જે સેલ્ફ કન્સિસ્ટન્ટ ફિલ્ડ થિયરી છે, એક હિસ્ટોરિકલ મેથડ છે. આ મેથડ જે છે એની અંદર ઘણા બધા એરર્સ હતા, જેના કારણે નવી જે છે હાર્ટ્રી ફ્લોક મેથડ છે કે મોડર્ન ટેકનિક્સ છે જે હાર્ટ્રી માટેની, તે ડેવલપ કરવામાં આવી હતી. અહીંયા આપણે જે પહેલાં હિસ્ટોરિકલી સૌ પ્રથમ હાર્ટ્રી સેલ્ફ કન્સિસ્ટન્ટ ફિલ્ડ મેથડ જે પ્રપોઝ કરવામાં આવી હતી તેને જોવાની છે અને તેની ચર્ચા કરવાની છે. તો હાર્ટ્રી સેલ્ફ કન્સિસ્ટન્ટ ફિલ્ડ મેથડ, ઓકે, આવી રીતે આપણે હેડિંગ નાખી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે મેં બે ડેફિનેશન્સ લખી છે. ફર્સ્ટ ડેફિનેશન ઇઝ ફોર એસક્યુ પર્પઝ. જ્યારે પણ તમને એસક્યુની અંદર જો પૂછાય કે હાર્ટ્રી સેલ્ફ કન્સિસ્ટન્ટ ફિલ્ડ મેથડ શું છે, એક્સપ્લેન ઇન શોર્ટ ઓર ઇન 2-3 લાઇન્સ, તો તમારે એ સમયે કહેવાનું છે અ ટેકનિક ફોર સોલ્વિંગ ધ મેની ઇલેક્ટ્રોન સ્ક્રોડિંજર ઇક્વેશન. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો કે સ્ક્રોડિંજર ઇક્વેશન છે એની વાત કરીએ છીએ આપણે ઘણા બધા ઇલેક્ટ્રોન્સ માટે, કે એક ઇલેક્ટ્રોનથી વધારે છે આપણી પાસે n નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે. તે સમયે સ્ક્રોડિંજરના ઇક્વેશનને વાપરીને દરેકની જે આપણે વેલ્યુઝ ફાઇન્ડ કરી રહ્યા છીએ બાય એપ્રોક્સિમેટિંગ ધ ટોટલ વેવ ફંક્શન. દરેકનો આપણે જે વેવ ફંક્શન ફાઇન્ડ કરવાનો અલગ અલગ છે એ બહુ લેન્થી થઈ જાય છે. ઓકે, તો જ્યારે બહુ બધા ઇલેક્ટ્રોન્સ છે, આપણે સ્ક્રોડિંજર ઇક્વેશનને યુઝ કરીને દરેકનું વેવ ફંક્શન શોધીએ, એની જગ્યા એવી ટેકનિક કે જેની અંદર આ બધા જ ઇલેક્ટ્રોનને આપણે એપ્રોક્સિમેટ કરી અને તેમનું જે ટોટલ વેવ ફંક્શન છે એને એક એઝ અ પ્રોડક્ટ કન્સિડર કરીએ. શેનું પ્રોડક્ટ કન્સિડર કરીએ? તો એક સિંગલ ઇલેક્ટ્રોન ઓર્બિટલનું. ફરી એકવાર કે જ્યારે આપણે બહુ બધા જે મેની ઇલેક્ટ્રોન્સ છે તેમને એક સિંગલ ઇલેક્ટ્રોન ઓર્બિટલ કન્સિડર કરીને સ્ક્રોડિંજરનું ઇક્વેશન વાપરીને આપણે વેવ ફંક્શન શોધીએ છીએ, ટોટલ વેવ ફંક્શનને એપ્રોક્સિમેટ કરીએ છીએ, તેને હાર્ટ્રી સેલ્ફ કન્સિસ્ટન્ટ ફિલ્ડ મેથડ કહેવામાં આવે છે. હવે જ્યારે તમે આ લોંગ આન્સરની અંદર લખો તો તમારે આ જે ડેફિનેશન છે ત્યાંથી સ્ટાર્ટ કરવાની છે. તો અહીંયા આ ડેફિનેશન શું કહે છે કે અ વે ટુ સોલ્વ અ સિસ્ટમ ઓફ મેની ઇલેક્ટ્રોન્સ, એક એવા પ્રકારનો ઝરિયો કે જેનાથી આપણે ઘણા બધા ઇલેક્ટ્રોન્સ છે એની જે સિસ્ટમ છે એને આપણે સોલ્વ કરી શકીએ છીએ. કઈ રીતે? તો ઇટ ઇઝ ટુ કન્સિડર, આપણે કન્સિડર કરવાનું છે કે each electron under the electrostatic field generated by all other electron is considered as same. કે જેટલા બી ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડની અંદર જે પણ ઇલેક્ટ્રોન જનરેટ થઈ રહ્યા છે બાય ધી ઓલ અધર ઇલેક્ટ્રોન્સ, એ બધાને આપણે સેમ વેમાં કન્સિડર કરી લઈશું. ધ મેની બોડી પ્રોબ્લેમ, એટલે આ જે મેની બોડી પ્રોબ્લેમ છે ઇઝ ધસ રિડ્યુસ્ડ, કે બધાનું અલગ અલગ આપણે ફાઇન્ડિંગ્સ નહીં કરવા પડે, ટુ ધ સોલ્યુશન ઓફ અ સિંગલ ઇલેક્ટ્રોન સ્ક્રોડિંજર ઇક્વેશન અંડર એન ઇફેક્ટિવ પોટેન્શિયલ. એક જ ઇફેક્ટિવ પોટેન્શિયલ આપીને સ્ક્રોડિંજર ઇક્વેશનનો યુઝ કરીને આપણી જે ફાઇન્ડિંગ્સ છે એ અહીંયા કન્સિડરેટ થઈ જશે. આપણે વારે વારે સેમ થિંગ કરવાની જરૂર નથી ફોર ધી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અપ ટુ ધી n નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. હવે વાત કરીએ આપણે હાર્ટ્રીના એપ્રોક્સિમેશનની, કે બેઝિકલી આ શું હતું. So for the Hartree approximation, we have the idea of Hartree method is to try to approximate the wave functions. Okay, આપણે શું એપ્રોક્સિમેટ કરવાના છે? વેવ ફંક્શન્સને એપ્રોક્સિમેટ કરી રહ્યા છીએ. Solution of the Schrodinger equations for n ઇલેક્ટ્રોન્સ, n નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે તેની માટે એક સોલ્યુશન ફાઇન્ડ કર્યું છે એઝ અ પ્રોડક્ટ ઓફ સિંગલ ઇલેક્ટ્રોન વેવ ફંક્શન. ઘણા બધા લેવાની જગ્યાએ એક સિંગલ ઇલેક્ટ્રોનને આપણે એઝ અ પ્રોડક્ટ લઈ રહ્યા છીએ અને જેને આપણે એટોમિક ઓર્બિટલ્સ કહીએ છીએ. એઝ અ પ્રોડક્ટ ઓફ સિંગલ ઇલેક્ટ્રોન વેવ ફંક્શન્સ કોલ્ડ એટોમિક ઓર્બિટલ્સ. ઓકે, so this is the Hartree approximation.
આ એનો આઈડિયા છે. ફોર ધેટ આપણે ઇક્વેશન કન્સિડર કરીશું વિચ ઇઝ એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. અહીંયા વાત થઈ ગઈ આપણી એનર્જીના ફોર્મમાં. ધીસ ઇઝ અવર ઇક્વેશન 1. નાવ મૂવિંગ ફર્ધર, આપણે હવે બેસ્ટ પોસિબલ એપ્રોક્સિમેશન કન્સિડર કરવાનું છે. તો એની માટે આપણે વેરિએશનલ પ્રિન્સિપલને લગાવીશું, તો આપણાને બેસ્ટ એપ્રોક્સિમેશન જે છે એ મળશે. કઈ રીતે? તો બાય મિનિમાઇઝિંગ ધ એક્સપેક્ટેશન વેલ્યુ ઓફ ધી એનર્જી. એનર્જી જે છે એની જે એક્સપેક્ટેશન વેલ્યુ છે એને આપણે મિનિમાઇઝ કરી દઈશું. એન્ડ ઓલ્સો વી આર એપ્લાઇંગ ધી વેરિએશનલ પ્રિન્સિપલ ઓવર હિયર. આગળ જે આપણે લખ્યું એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ, અહીંયા એનર્જીના ફોર્મમાં જે અધર કોમ્પોનન્ટ્સ છે એની સાઈડ ચેન્જ કરીએ તો E ઇઝ ઇક્વલ ટુ આપણાને સાઈ એચ સાઈ આ ટાઈપનું ઇક્વેશન મળશે, વિચ ઇઝ કન્સિડર્ડ એઝ ઇક્વેશન 2. ધ હેમિલ્ટોનિયન ઓફ એન એટમ. એટમ છે આપણી પાસે, એનું જે હેમિલ્ટોનિયન છે હેવિંગ, કઈ એટમ શું છે, એટમની પાસે શું હાજર છે? તો એવો એટમ કે જેની પાસે એક ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર ચાર્જ જે છે એને આપણે ઝેડ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ અને n નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે. તો તેવું જે એટમ હશે, એક એટમ કે જેનું ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસનો ચાર્જ ઝેડ છે અને ઇલેક્ટ્રોન્સ n છે, તેવાનું હેમિલ્ટોનિયન છે. એનો ફોર્મ્યુલા અહીંયા આપ્યો છે કે H ઇઝ ઇક્વલ ટુ સબમિશન આઈ માઇનસનો સબમિશન આઈ H સ્ક્વેર 2me del I square minus summation I ZQ square E upon RI plus summation IJ QE square RIJ. અહીંયા તમારે ધ્યાન આપવાનું છે કે આ જે છે એ આપણે સિંગલ કન્સિડર કર્યું છે અને અહીંયા આપણે એક પેર કન્સિડર કર્યું છે, 1 ઇલેક્ટ્રોન એન્ડ 2 ઇલેક્ટ્રોન્સ. ઓકે, જ્યાં where the sum is over pairs of electrons I and J. જુઓ અહીંયા I અને J છે એની પેર છે. each pair appears only once. દરેક પેર છે એ ફક્ત એક જ વાર આવે છે, એટલે આપણે તેને અલ્ટરનેટિવલી અલગ રીતે પણ લખી શકીએ. એ અહીંયા આપણે જોઈ લઈએ. સબમિશન IJ ઇઝ ઇક્વલ ટુ સબમિશન I ઇઝ ઇક્વલ ટુ 1, જ્યાં n-1 આપણે કન્સિડર કરવાના છે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, અને સબમિશન J ઇઝ ઇક્વલ ટુ I+1, જ્યાં આપણે n નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કન્સિડર કરીએ છીએ. આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 4. ઇટ ઇઝ કન્વિનિયન્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ 1 ઇલેક્ટ્રોન એન્ડ 2 ઇલેક્ટ્રોન ઓપરેશન્સ. તો અહીંયા આપણે 1 ઇલેક્ટ્રોન માટે અને 2 ઇલેક્ટ્રોન માટે જોઈ લઈએ. તો Fi ઇઝ ઇક્વલ ટુ માઇનસ નો H સ્ક્વેર અપોન 2me del I સ્ક્વેર માઇનસ ZQE સ્ક્વેર અપોન RI. ઇક્વેશન 5 આ 1 ઇલેક્ટ્રોન માટેની વાત થઈ ગઈ. અને GIJ ઇઝ ઇક્વલ ટુ QE સ્ક્વેર RIJ, that is equation number 6 આ 2 ઇલેક્ટ્રોન માટેની વાત થઈ ગઈ. વિથ સચ નોટેશન, એવા નોટેશનની સાથે હેમિલ્ટોનિયન છે એને આપણે આ રીતે લખી શકીએ કે H ઇઝ ઇક્વલ ટુ સબમિશન IFI પ્લસ સબમિશન IJ GIG. આ થઈ ગયો એક ઇલેક્ટ્રોન માટે અને 2 ઇલેક્ટ્રોન માટેનું ઇક્વેશન. અહીંયા G છે એ સિમેટ્રિકલી હોય છે ઓન ધ 2 ઇલેક્ટ્રોન્સ સિસ્ટમ. જ્યારે 2 ઇલેક્ટ્રોન્સ હશે તો G છે એ આપણું સિમેટ્રિકલ બિહેવ કરશે. હવે વાત કરીએ આપણે હાર્ટ્રી ઇક્વેશન્સની. તો હાર્ટ્રી ઇક્વેશન્સ માટે લેટ અસ અઝ્યુમ ધેટ ધ ટોટલ વેવ ફંક્શન કેન બી એક્સપ્રેસ્ડ એઝ અ પ્રોડક્ટ ઓફ સિંગલ ઇલેક્ટ્રોન ઓર્બિટલ્સ. હવે ઇક્વેશન આપણે આપવાનું છે કે ટોટલ વેવ ફંક્શન છે એને આપણે સિંગલ ઇલેક્ટ્રોન ઓર્બિટલનો પ્રોડક્ટ કન્સિડર કરી શકીએ છીએ. તો તેની કન્સિડર કરવાની સાથે આપણે એવું પણ માની લઈએ છીએ, એઝ્યુમ કરી લઈએ છીએ કે તે ઓર્થોગોનલ હોય છે. તો હવે તે ઓર્થોગોનલ છે એવું આપણે માની લીધું, તો પછી psi 1 2 up to the n is equal to phi 1 1 phi 2 2 up to the phi n નંબર્સ થઈ જશે. અહીંયા psi n is equal to આપણે phi નો પ્રોડક્ટ જે છે phi 1 જે પણ હશે અને 1 2 3 અપ ટુ ધી n જે પણ આપણે મલ્ટિપ્લિકેશન કરીશું એનો પ્રોડક્ટ હશે તે આને ઇક્વલ હશે. આવું કહે છે આપણું ઇક્વેશન નંબર 8. વાત કરીએ અહીંયા આપણે ઇક્વેશન નંબર 9ની, તો phi I આપણે આ બધાને ઇન્ટિગ્રેશન કરવાનું છે. phi I phi J1 અને dV1 ઇઝ ઇક્વલ ટુ થીટા I J.
આ આપણું ઇક્વેશન નંબર 9 બની જશે. અહીંયા વેરિયેબલ્સ શું છે તો 1 2 જે છે એ બધા આપણા વેરિયેબલ્સ છે જે પોઝિશન અને સ્પિન વેરિયેબલ્સ છે ઇલેક્ટ્રોન્સ માટેના. અને આપણે જે આ ઇન્ટિગ્રેટેડ ડીવીઆઈ ઓર ડીવી1 લીધું છે એનો મતલબ થાય છે કે ઈ ઇન્ટિગ્રેશન કરશે કોઓર્ડિનેટ્સ એન્ડ સમ ઓવર સ્પિન કોમ્પોનેન્ટ્સ. કોઓર્ડિનેટ્સ કરશે અને જે સ્પિન કોમ્પોનેન્ટ્સ છે એનો સમ પણ છે. આઈ લેબલ્સ આર યુઝ ટુ ક્લાસિફાય અ ગિવન સિંગલ ઇલેક્ટ્રોન ઓર્બિટલ. અહીંયા સિંગલ ઇલેક્ટ્રોન ઓર્બિટલની વાત થઈ રહી છે તેવું દર્શાવવા માટે આપણે આઈ કોમ્પોનેન્ટ્સને આ ઇક્વેશનની અંદર યુઝ કર્યા છે. હવે અહીંયા આપણે એક એક્સેપ્શન એક લિમિટેશન છે એને પણ મેન્શન કર્યું છે, કેમ કે હાર્ટ્રી સેલ્ફ કન્સિસ્ટન્ટ ફિલ્ડ મેથડ છે તેને જ્યારે પણ મેન્શન કરીએ તો આને લખવાનું આવે છે, પછી તમે એને ફરી લિમિટેશનમાં પણ લખશો કે પોલીઝનો જે એક્સક્લુઝન પ્રિન્સિપલ છે એ આપણાને કહે છે કે વી કેન નોટ બિલ્ડ અ વેવ ફંક્શન ફોર મેની ઇલેક્ટ્રોન્સ ટ્વાઇસ ધ સેમ સિંગલ ઇલેક્ટ્રોન ઓર્બિટલ. એક સિંગલ ઇલેક્ટ્રોન ઓર્બિટલ માટેનું જે લીધું હોય તેને આપણે ટ્વાઇસ કન્સિડર કરી શકતા નથી અને એવું બિલ્ડ કરી શકતા નથી. પણ ઇન પ્રેક્ટિસ ફોર વન કેસ ઓફ એટમ્સ, આ પોલીએ કહી દીધું બટ આને કન્સિડર પછી કરવામાં આવ્યું હતું. ઓકે, આ એના પહેલા ઇન પ્રેક્ટિસ આપણે વાત કરી લઈએ કે ઇન પ્રેક્ટિસ ફોર ધ કેસ ઓફ એટમ્સની વાત કરીએ તો ધ મેઇન ક્વોન્ટમ નંબર n, ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ l એન્ડ ઇટ્સ પ્રોજેક્શન m, આ ત્રણેયની વાત કરીએ એમની જે એનર્જી છે એ કંઈક આ પ્રમાણે આપણને જોવા મળે છે, વિચ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી સાઈ એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ, આપણે અહીંયા ઇન્ટિગ્રેશનની અંદર લીધું છે 1 અપ ટુ ધી 5n, જેને આપણે મલ્ટીપ્લાય કરીશું આપણું સમીશન IFI પ્લસ સમીશન IJGIG, જેને આપણે ફર્ધર મલ્ટીપ્લાય કરીશું વિથ 511 અપ ટુ ધી 5nn dv1 અપ ટુ ધી dvn. ઓકે, આ ઇક્વેશન આપણી પાસે બનીને કંઈક આ ટાઈપનું આવી જશે. સબમિશન આઈ છે એને આપણે બહાર કાઢી લઈએ છીએ અને આપણાને જે ઇન્ટિગ્રેશનની અંદર મળશે 5i સ્ટાર IFI 5i dvi ના થ્રુ આપણે આનું જે ઇન્ટિગ્રેશન છે એ કરી રહ્યા છીએ. અને જ્યારે બે કમ્પોનન્ટ સિસ્ટમની વાત કરી રહ્યા છીએ, બે ઇલેક્ટ્રોન સિસ્ટમની વાત કરીએ છીએ તો આઈજેને કન્સિડર કરીશું. આઈજેની વાત કરીએ તો આપણે ડીવીઆઈ ડીવીજે સાથે તેનું ઇન્ટિગ્રેશન કરી રહ્યા છીએ. 5i સ્ટાર i 5j સ્ટાર j gij 5ii 5jj, આની સાથે આપણે ડીવીઆઈ ડીવીજે નો ને સંદર્ભમાં આ બધાનું ઇન્ટિગ્રેશન કરીએ છીએ. હવે આપણો જે ફાઇનલ ઇક્વેશન છે એ કંઈક આ પ્રમાણે બનશે. આપણો ઇક્વેશન નંબર 10 ફાઇનલ જે આપણે હાર્ટ્રીનું ઇક્વેશન જેને કન્સિડર કરી શકીએ એ છે સાઈ એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ સાઈ આઈ ઇન ધી ઇન્ટિગ્રેશન 5i સ્ટાર 1 5i1 dv1 પ્લસ અહીંયા આપણે આઈજે ની વાત કરીશું, સબમિશન આઈજે ઇન ઇન્ટિગ્રેશન 5i સ્ટાર 1 5j સ્ટાર 2 g12 5i1 5j2 dv1 dv2. આ બંનેના જે છે ઇન્ટિગ્રલ્સ આપણાને આવી રીતે જોવા મળશે. આ બની ગયું આપણું હાર્ટ્રીનું ઇક્વેશન. હવે તમે પોટેન્શિયલની વાત કરીને પણ અલગ ઇક્વેશન લાવી શકો છો, પણ એ બધું આપણાને ક્વેશ્ચનમાં પૂછવામાં આવતું નથી એક્ઝામની અંદર. આ જે છે એ મોસ્ટ ઓફ રેફરન્સ બુક્સને જો તમે કન્સિડર કરશો તો તેની અંદર પણ આ જ ઇક્વેશન આપવામાં આવ્યું છે. ઇનઓર્ગેનિકની કોઈ પણ તમે સ્ટેન્ડર્ડ રેફરન્સ બુક લઈ શકો છો. વાત કરી લઈએ હવે આપણે લિમિટેશન્સની. તો લિમિટેશન કંઈક આ પ્રમાણે છે. આ જે થિયરી છે એ મિસિંગ એક્સચેન્જ અને કોરિલેશન એનર્જી છે તેને સમજાવી શકી નહીં, જે અહીંયા પોલીઝનું એક્સક્લુઝન કહેતું હતું તો તેના કારણે આ થિયરીને આગળ કન્ટિન્યુ કરવામાં આવી નહીં. અહીંયા જે ઇલેક્ટ્રોનનું કોરિલેશન છે તેને પણ નેગ્લેક્ટ કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને જ્યારે મલ્ટી રેફરન્સ સિસ્ટમ હોય તો તેની અંદર આ થિયરીને આપણે યુઝ કરી શકતા નથી. આ કારણના લીધે જ આપણે હાર્ટ્રી ફોક મેથડ જે છે તેના જેવી હાયર એક્યુરેસીવાળી મેથડ્સને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. હોપ સો કે તમને આ સમજ પડી ગઈ હશે. ઘણા બધા ઇક્વેશન એવા છે કે જે ક્યાંથી આપણે ડિરાઈવ કર્યા એ તમને સમજવામાં થોડી વાર લાગશે. જો સમજી જાઓ તો ઇઝી રહેશે, બાકી તમારે મેઇન તો આ બધું મેમરાઇઝ કરવાનું છે. હોપ સો કે તમને સમજ આવી ગયું હશે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.